સુરતના વેસુમાં આગ લાગવાનો મામલો. ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો. હેપી એક્સલેન્ટ નામની બિલ્ડિંગમાં લાગી હતી આગ. હેપી એક્સલેન્ટના 8મા માળે આગ લાગતા 3 માળ આગની લપેટમાં આવ્યા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવીનું ઘર પર આ કેમ્પસમાં આવેલું હતું. હર્ષ સંઘવી પર ઘરની બહાર દોડી આવી લોકોની મદદમાં જોડાયા હતા. ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો. હાલ ફાયર દ્વારા કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી. એક ફાયરના જવાનનો હાથ દાઝી જતા ઈજાઓ પહોંચી હતી. આગની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નહીં બની. મારું નામ નરેન્દ્રભાઈ પાંડવ, લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે મને સવારે કોલ આવતા કે વેસુ વીઆઈપી રોડ પર આગ લાગતા જાણ થતાં સ્થળ ઉપર આવ્યો છું. અને હાલમાં બી અમારા ગૃહમંત્રી એવા શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ બી સવારે આવી ગયા છે. સ્થાનિક કોર્પોરેટરો બી હાજર છે. અને જે વીઆઈપી રોડ પર જે આવેલ છે એમાં 8, 9 અને 10 નંબરમાં જે આગ લાગતા અત્યારે હાલમાં કાબૂમાં થઈ ગયેલ છે અને કોઈ જાનહાનિ થયેલ નથી. ફાયરની ટીમો તરત સ્થળ ઉપર આવી ગઈ છે અને અત્યારે ફાયરની ટીમના અધિકારીઓ કામ કરી રહ્યા છે અને હાલમાં જાણતા સ્થળ ઉપર મેં આવતા જોતા અત્યારે હાલમાં લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં છે.